પણ આ લોકો આ ગુંડાઓ 500 રૂપિયા માટે 200-500 રૂપિયાના આ ભાડુંથી લોકો મહિલાઓ અને પુરુષો બધે જ આવું થતું હોય છે। ગામડામાં નગરપાલિકામાં આ વિડીયો છે નગરપાલિકાનો છે પણ ગામડામાં પણ આવું થતું હોય છે। અને થોડા સમય પહેલાં મારા ગામમાં પણ વોટિંગ હતું ત્યારે હું ખાલી નજર કરવા ઇલેક્શન બૂથમાં ગયો તો ત્યારે મને એક ભાઈએ એવું કહ્યું હતું કે જોજો સરપંચ અમારી પાર્ટીને નુકસાન ના થાય અમારું બગાડતા નહીં। અલ્યા તારું બગાડતા નહીં ઠોચ્યા તને રોડના ખાડા તો દેખાતા નથી અત્યારે ગટરો ઉભરાતી હોય તે દેખાતી નથી। 500 રૂપિયા માટે તમે મહિલાઓ અને પુરુષો તમે લોકોને વેચી મારો છો અને જે પણ આવા લોકોના કયામાં આવી અને વોટ આપે છે એમને પણ ખાસ કે તમને જ્યારે વોટ આપવાના ત્યારે વાત કરે છે અને તમને 100-200 રૂપિયામાં ખરીદી લે છે પરંતુ તમારું કોઈ કલ્યાણ કરી શકતા નથી। અને ભાજપ જો ખરેખર વિકાસ કરે છે ખરેખર જો મોદી સાહેબ સારા કામગીરી કરી રહ્યા છે તો ચૂંટણીના સમયે પણ આ લોકોને કેમ વોટ માગવા માટે નીકળવું પડે છે। ચૂંટણીનો આચારસંહિતા નો સમય હોય અને ચૂંટણી પ્રચારનો સમય એટલે ચૂંટણી પ્રચારનો સમય પૂરો થઈ ગયા પછી ચૂંટણી પ્રચારનો સમય કયો છે એ તમને મિત્રો ખબર ના હોય તો જણાવી દઉં। વોટિંગ થવાનું હોય એના એક દિવસ અગાઉ સાંજે 5 વાગ્યા પછી તમે ચૂંટણી પ્રચાર કરી શકતા નથી કોઈ પણ ઉમેદવાર। અને છતાંય આ લોકો વોટિંગના દિવસે પણ નીકળી જાય છે અને આવું બધે જ હોય છે। મારા ગામમાં પણ આવું થાય છે બધે નગરપાલિકામાં પણ આવું થાય છે અને બધે અને આ એવા લોકો હોય છે જેમને કોઈ ઇજ્જતની પડી હોતી નથી। આ લોકો નીચ લોકો હોય છે હલકટ લોકો હોય છે અને આ હલકટો એમના 500-1000 રૂપિયા માટે આપણા સાચા જે વ્યક્તિ હોય સાચા ઉમેદવાર હોય એમને વોટ આપવા દેતા નથી અને આ લોકોના લીધે દેશ બરબાદ થઈ રહ્યો છે। અને મિત્રો વોટરોને પણ ખાસ વિનંતી કે કોઈની પણ લોભ લાલચમાં આવશો નહીં અને સાચા વ્યક્તિને વોટ આપો। 200-500 માટે તમારું ભવિષ્ય ના બગાડશો। તમારું દેશનું સાચા અધિકાર તમારો છે તમે જેને વોટ આપશો તે જ વ્યક્તિ આવવો જોઈએ। અને એટલા માટે મિત્રો આવા 500-500ના ભાડું આતો જે માત્ર એક જ દિવસ આવશે પછી તમારે કોઈ કામ હશે તમારે કોઈ જરૂર હશે તો આ લોકો દેખાવાના નથી ક્યાંય પણ નહીં દેખાય એની ગેરંટી આપું છું। રોડના ખાડા પણ આ લોકો નહીં પૂરવાની વાત કરે। જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તો શું આ લોકોને રોડના ખાડા ના દેખાય?